દિવસ દરમિયાન કામકાજ કર્યા, ઘરનું કામકાજ કર્યું, બિઝનેસવુમન બિઝનેસ કરવા જાય, ઘરે આવે, ઘરનાને એટેન્ડ કરે, રસોઈ થઈ ગઈ, બધા સાથે મળીને કીર્તન કરી લીધું, તો હવે શું કરવાનું? તો કે હવે સૂઈ જવાનું. એટલે હવે એના પછીના શ્લોકમાં શું કીધું? સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવૃત્તિમર્ત્યા તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજંતી ગોવિંદ દામો ધર્માધવેતી. હવે શું સમય આવ્યો? હવે સૂઈ જવાનું. હવે સૂઈ ગયા. હવે ઘણા લોકો સૂતા પહેલા મોબાઈલ બહુ જુએ. મોબાઈલનો જે સ્ક્રીનનો પ્રકાશ હોય ને એ આપણી રેટિનાને એવો અનુભવ કરાવે કે દિવસનું અજવાળું છે, અત્યારે દિવસ ચાલે છે. આવું રેટિના સમજે અને એવું આપણું બ્રેઇન પણ, આપણું મગજ પણ એવું જ એનું તારણ કાઢે. અને એટલા માટે બ્રેઇન શરીરને ઊંઘવા માટે તૈયાર નહીં કરે, એ શરીરને એલર્ટ રહેવા માટે તૈયાર કરે. કારણ કે બ્રેઇનને એવું લાગ્યું કે બહુ પ્રકાશ છે ને, પ્રકાશ છે એટલે દિવસ છે, દિવસે તો જાગવાનું હોય. આવું બાયોલોજીકલી, ફિઝિયોલોજીકલી, શારીરિક રીતે કામ કરે. સુવાના 1 કલાક પહેલા ટીવીની સ્ક્રીન કે મોબાઈલની સ્ક્રીન ન જોવી જોઈએ. શક્ય હોય તો કોઈ સત્સંગનું પુસ્તક આપણે વાંચીએ. ઘણા વૃદ્ધોની આ ફરિયાદ હોય છે કે ઊંઘ નથી આવતી અને પછી રાત્રે પાછા મોબાઈલ ચેક કરે અને જુએ કેટલા વાગ્યા છે, એટલે જુએ કે ભાઈ 12 વાગ્યા, પછી વળી પાછા જાગીને જુએ 1:30 વાગ્યો છે. એટલે પછી સવારે કે હું તો 1:30 વાગ્યા સુધી જાગતો હતો. કેમ ખબર પડી? તો કે સ્ક્રીન જોઈએ એટલે ફરીથી બ્રેઇનને થયું કે અરે દિવસ છે, સુવાનું નથી, જાગવાનું છે. આવું થતું હોય છે. એટલે ક્યારેય રાત્રે મોબાઈલમાં સમય જોવાને બદલે સંતો એવું પણ કહે છે જપની ગણતરી નહીં કરવી. કેટલા ગણા જપ થયા એનો એક અકાઉન્ટ રાખતા હોય છે દિવસના. એ નિયમ માટે તમે રાખો બરાબર, રોજની 10 માળા 100 માળા જે પણ અધરવાઇઝ માનસિક જપમાં કોઈ કેલ્ક્યુલેશન સંભવ નથી. સૂતી વખતે ઊંઘ ન આવે ત્યાં સુધી ગોવિંદ દામો ધર્માધવેતી, ગોવિંદ દામો ધર્માધવેતી. અને જો આ નહીં કરીએ તો શું થશે? માની લો કે ઊંઘ તો આવતી નથી, એ તો શરીરનું કામ છે, બ્રેઇનનું કામ છે, બરાબર. અને જો ઊંઘ ન આવી અને આપણે ગોવિંદ દામોદર માધવ નહીં કરીએ તો શું થશે? તો બીજા વિષયો શરૂ થશે. આ સિદ્ધાંત આજે આપણે આપણી સાથે લઈ જઈએ કે મનને વિષયનું અવલંબન જોઈએ. મન વિષય વગર નિર્વિચાર બનીને ન રહી શકે. સંભવ છે પણ બહુ અભ્યાસ પછી સંભવ છે. નિર્વિચાર અવસ્થા, વિચાર શૂન્ય અવસ્થા, શૂન્ય મનસ્ક અવસ્થા એ અલગ વિષય છે, પણ એ સહજ પ્રાપ્ત નથી. મનને વિષય જોઈશે જ, મન ચિંતન કરશે જ. ક્યાં તો એ ગોવિંદ દામો ધર્માધવેતી એવું બોલશે, અને નહીં તો પછી એ શારીરિક સ્વાસ્થ્યની ચિંતા કરશે. આપણી નહીં કરશે તો બીજાની કરશે. પોતાના ફાઇનાન્શિયલ સિક્યોરિટીની ચિંતા કરશે, ઇન્સ્યોરન્સની ચિંતા કરશે, શેર માર્કેટની કરશે, બિઝનેસની કરશે, છેલ્લે કઈ નહીં તો આડોશ પાડોશની એ કરશે. મન વિષય પસંદ કરશે એની મેળે, હાથી એની સૂંઢ ફેલાવશે એની મેળે. એના ઉપર અંકુશ જો મહાવત મૂકશે તો જ એ એની સૂંઢ પાછી ખેંચશે, તો જ મહાવત એને કહેશે કે ત્યાં નહીં, આ બાજુ, એ ખેતર આપણું નથી. પ્રયત્નપૂર્વક જો મનને યોગ્ય વિષયમાં બાંધવામાં નહીં આવશે તો એ વગર પ્રયત્ને એ નીચેની દિશામાં જશે. પાણી હંમેશા નીચેની દિશા તરફ જાય, એ હંમેશા ઢોળાવ ઉપર નીચે જ ઉતરે. આ ઉદાહરણ તમે અનેક વાર સાંભળ્યું હશે. પાણી ઉપર એની મેળતે ન ચડે, એને પાણીને ઉપર ચડાવવું હોય તો યંત્રની જરૂર પડે. એમ મનને જો ઉપર પકડી રાખવું હોય તો મંત્રની જરૂર પડશે. એ મંત્ર કોઈ પણ હોઈ શકે.
આપણા મનને જે રૂચે, કોઈક વખત તમને નવરાત્રિમાં માતાજી રૂચે તો ભવાન્યષ્ટક તમે બોલી શકો, અને નહીં તો ગોવિંદ દામોદર સ્તોત્ર, નહીં તો ભજ ગોવિંદમ, જે ઓમ નમઃ શિવાય શ્રાવણ મહિનામાં જે પસંદ પડે તે. પણ ઊંઘ ન આવે ત્યાં સુધી એ તો કેટલું સારું. જુઓ, બીજા કોઈને તો એટેન્ડ કરવાના નથી, બધા ઊંઘે છે પરિવારમાં, એટલે કોઈને એટેન્ડ કરવાના નથી, બરાબર. બીજા કોઈને એવું ન લાગે કે ભાઈ આ તો પોતાનામાં જ પોતાનું ધ્યાન જપ બધું ધર્મ ધ્યાન. ઘણા ઘરમાં આવો પણ વિરોધ વાંધો હોય છે કે તમે તો ભાઈ બહુ બેસી રહો છો, અમારું જરાક જુઓ. એના બદલે રાત્રે તો કેટલી સગવડ. એટલે તો ગીતામાં કહ્યું છે કે ભાઈ યોગીઓ રાત્રે જાગે. જે લોકો સંસાર માટે જે રાત છે એ યોગીઓ માટે દિવસ છે. તો રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ધ્યાન કરવું મચ્છરદાનીમાં અંદર, કોઈને ખબર ના પડે, આમ ઓઢીને સૂતો હોય અને કોઈને ખબર ના હોય કે શું ચાલી રહ્યું છે અંદર. આપણે શું કરવાનું, આપણા મનને ક્યાં પ્રવૃત્ત રાખવાનું, એ તો આપણો સબ્જેક્ટ છે, અને બીજા કોઈને એનાથી કોઈ અડચણ નથી. અને જો આપણે મનને બાંધશું નહીં તો હેરાન આપણે થવાના. અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર વિષયો મન ક્યાંથી ખોળી કાઢશે.